નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે પ્રવાહધારિત ગુંચળા પર લાગતા ટોર્ક વિશે અભ્યાસ કરીશું, જેને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. નંબર 1 ની વાત કરીએ, જ્યારે ગુંચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, એટલે કે ગુંચળાનું સમતલ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, અને બીજું જ્યારે ગુંચળું ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવતું હોય. ખૂબ જ અગત્યની થિયરી છે અને સરળ થિયરી છે, ધ્યાન રાખીશું. સૌપ્રથમ વાત કરીએ પાર્ટ એ ની. કેસ 1, ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે. હવે ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો તે કિસ્સાની અંદર અહીંયા આકૃતિ તમને દર્શાવેલી છે. આકૃતિની અંદર બે પ્રબળ ચુંબકો N અને S, બે પ્રબળ ચુંબકીય ધ્રુવો N અને S ની વચ્ચે એક પ્રવાહધારિત ગુંચળું ABCD વાહક તાર વડે જોડીને બેટરી સાથે જોડેલું છે અને તે ભ્રમણ કરે છે. આપણે વિદ્યુત મોટર અથવા જનરેટરની અંદર આ પ્રકારની આકૃતિ જોયેલી છે, જ્યાં અહીંયા જે છે આ સર્ક્યુલર પાર્ટ, આ છે સ્લીપ રિંગ અને આ બ્રશ કહેવાય છે. બ્રશ મારફતે તે બાહ્ય બેટરી સાથે જોડાયેલું છે અને બ્રશ મારફતે જોડાયેલું હોવાથી ગુંચળું જ્યારે ભ્રમણ કરે ત્યારે આ સ્લીપ રિંગ છે એની પોલારિટી, ધ્રુવીયતા બદલાય અને ધ્રુવીયતા બદલાય જેથી આપણને પરિપથમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય એવું જોવા મળે. બરાબર. હવે વાત કરીશું અહીંયા ગુંચળું ABCD. અત્યારે ગુંચળું એવી રીતે રાખેલું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગુંચળાનું સમતલ રહે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, B વડે દર્શાવેલું છે, સદિશ B આ તરફ છે. તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર ગુંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન છે. ગુંચળું લંબચોરસ છે તો ગુંચળાને આપણે 4 તારોનું કોમ્બિનેશન લઈ શકીએ. તાર AB, તાર BC, તાર CD અને તાર AD. આ 4 વિભાગોનો બનેલો કલ્પી શકીએ. હવે આપણે આગળ ભણી ગયા છીએ કે પ્રવાહધારિત તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પ્રવાહધારિત તાર પર IL ક્રોસ B જેટલું બળ લાગે છે. પ્રવાહધારિત તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તેના ઉપર IL ક્રોસ B જેટલું બળ લાગે છે. અહીંયા IL ની દિશા કઈ દિશા છે તો આપણને ખબર છે, વિદ્યુત પ્રવાહની દિશા એ IL ની દિશા છે અને B તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે. હવે અહીંયા વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે અને ગુંચળું છે એ ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો એ કિસ્સાની અંદર ચુંબકીય ક્ષેત્ર અને આ IL વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 90 થશે. કેવી રીતે થશે અહીંયા ધ્યાન રાખીએ. આ છે આપણા માટે ગુંચળું, લંબચોરસ ગુંચળું. હવે આ ગુંચળાની અંદર આ A, B, C અને D વિભાગ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા પેન વડે હું દર્શાવું તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, A, B, C, D અને આ તરફ ચુંબકીય ક્ષેત્ર છે, કંઈક આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા જોઈ શકાય છે, આને હું ટિલ્ટ કરું તો અહીંયા જોઈ શકાશે કે AB સાઈડ માટે ચુંબકીય ક્ષેત્ર અને આ સાઈડની લંબાઈ બંને વચ્ચેનો ખૂણો જે છે એ 90 ડિગ્રી બને છે. આ ખૂણો કેટલાનો બને છે? 90 ડિગ્રીનો. સેમ વસ્તુ અહીંયા વાત કરીએ તો આ ખંડ માટે પણ અહીંયા પ્રવાહ આ દિશામાં છે એટલે IL જે છે આ તરફ થશે, જ્યારે B છે એ B તો આ તરફ છે. ચુંબકીય ક્ષેત્ર તો આ તરફ જ છે, IL નીચે તરફ છે. તો પરિણામે એ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો અહીંયા પણ જોઈ શકાય છે, આ ખૂણો 90 ડિગ્રીનો થશે. જ્યારે ઉપરના ખંડની વાત કરીએ તો ઉપરના ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર તો આ તરફ જ છે, પ્રવાહ આ દિશામાં જશે તો આના માટે IL આ તરફ થશે એટલે અહીંયા IL અને B બંને એક જ દિશામાં થશે. IL અને B એક જ દિશામાં થાય તો થીટા બરાબર થાય 0 ડિગ્રી. નીચેની વાત કરીએ તો નીચે ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં પણ પ્રવાહ જે છે અહીંયાથી આ તરફ જાય છે, આમ થઈને પછી આમ, એટલે અહીંયા પ્રવાહ આ તરફ છે, વિરુદ્ધ દિશામાં છે, આ દિશામાં. તો પ્રવાહ આ તરફ હોવાને લીધે તેના માટે IL જે છે એ IL વિરુદ્ધ દિશામાં થાય એટલે B અને IL બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે થીટા બરાબર 180 ડિગ્રી થાય. તો ચારે વસ્તુ તમને સમજમાં આવશે. બરાબર.
આ છે બ્લુ પેન છે, ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એબી સાઈડ, બીસી, સીડી અને ડીએ. એબી સાઈડ માટે થીટા 90, બીસી માટે 0, સીડી માટે 90 અને એડી માટે 180. યાદ રહેશે? તો અહીંયા શરૂઆત કરીએ. હવે આ બીસી અને એડી વિભાગ આપણે વાત કરી. બીસી માટે થીટા બરાબર છે 0 ડિગ્રી અને એડી બરાબર થીટા છે 180. તો F બરાબર IL ક્રોસ B મુજબ બળનું મૂલ્ય જે છે એ બળનું મૂલ્ય થાય F બરાબર IL B sin થીટા. તો બીસી ખંડ માટે થીટા 0 અને એડી માટે થીટા 180. sin 0 અને sin 180 બંનેની કિંમત 0 થાય. તો એ કિસ્સાની અંદર આ એડી વિભાગ અને બીસી વિભાગ એના ઉપર કોઈ ચુંબકીય બળ લાગશે નહીં, કારણ કે બંને માટે થીટા 0 અને 180 છે, માટે કોઈ ચુંબકીય બળ લાગતું નથી. હવે વાત કરીએ એબી અને સીડી વિભાગ. એબી વિભાગ માટે થીટા 90 છે. તો થીટા 90 હોય, sin 90 ની કિંમત 1 અને અહીંયા જોઈ શકાય કે આ જે ચુંબકો છે, ચુંબકોની લંબાઈ b, પરિણામે ગૂંચળાની લંબાઈ પણ b છે. ગૂંચળાની લંબાઈ b છે અને ગૂંચળાનું પહોળાઈ જે છે એ a જેટલી છે. તો એ કિસ્સાની અંદર આ b લંબાઈ l ની જગ્યાએ હું b મૂકું તો અહીંયા મને મળશે IBB. sin 90 બરાબર 1 એટલે આ AB વિભાગ જે છે તેના ઉપર લાગતું બળ જે છે એ થશે IBB. તેવી જ રીતે CD વિભાગની વાત કરીએ તો CD વિભાગ માટે પણ ILB sin 90 થશે અને અહીંયા પણ લંબાઈ જે છે એ b જેટલી છે. તો એ કિસ્સાની અંદર આ બળ પણ IBB જેટલું થશે. એટલે અહીંયા AB અને CD બંને વિભાગો પર લાગતા બળનું મૂલ્ય સમાન થશે. બળનું મૂલ્ય સમાન થશે પણ એની દિશા અલગ અલગ હશે. કેમ અલગ અલગ હશે? કારણ કે AB વિભાગમાં પ્રવાહ ઉપર તરફ જાય છે અને CD વિભાગમાં પ્રવાહ નીચે તરફ આવે છે. પ્રવાહની દિશા ઉલટાય છે, આથી બંને પર લાગતા બળોની દિશા પણ ઉલટા છે. આ બળોની દિશા કેવી રીતે જોઈ શકાય? તો તેના માટે ફરીથી પાછું સમતલ લઈ લઈએ આપણે. આ સમતલની અંદર આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. જ્યારે AB વિભાગ માટે આ છે પ્રવાહ IL ની દિશા. સોરી, AB વિભાગ માટે આ બ્લુ પેન જે દર્શાવે છે તે છે ચુંબકીય ક્ષેત્રની દિશા. જ્યારે આ રેડ માર્કર જે દર્શાવે છે તે IL ની દિશા છે. રેડ માર્કર વડે આપણે IL ની દિશા આપીએ છીએ. હવે આપણે જમણા હાથનો અંગૂઠાનો નિયમ ભણી ગયા છીએ તે મુજબ IL ક્રોસ B કરીએ તો IL ક્રોસ B અહીંયા F બરાબર IL ક્રોસ B ની અંદર F નું દિશા જો મારે જાણવી હોય તો IL ક્રોસ B કરવું પડે, જ્યાં IL આપણા માટે પ્રથમ સદિશ થશે. તો પ્રથમ સદિશની દિશાની અંદર હું જમણા હાથની હથેળીને મૂકું અને એને પ્રથમથી બીજા તરફ ભ્રમણ કરું. તો IL ક્રોસ B, IL ની દિશામાં મેં એટલે લાલ પેનની દિશામાં મેં હથેળી મૂકી અને એને બ્લુ પેન એટલે કે B તરફ ફેરવું છું. તો IL ક્રોસ B જ્યારે કરું ત્યારે અંગૂઠો મારો નીચે તરફની દિશા દર્શાવે છે. અહીંયા જોઈ શકાય છે IL ક્રોસ B કરું તો અંગૂઠો નીચે તરફની દિશા દર્શાવે છે, જે દર્શાવે છે કે ચુંબકીય બળ જે છે એ પૃષ્ઠને લંબ રૂપે નીચે તરફ છે. એટલે કે AB સાઈડ જે છે, AB સાઈડ ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એને આપણે F1 કહી દઈએ. તો F1 બળ જે છે એ નીચે તરફ છે, અધો દિશામાં છે. હવે વાત કરીએ CD સાઈડની. તો CD સાઈડમાં પ્રવાહ આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્રની દિશા તો આ જ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે એટલે ચુંબકીય ક્ષેત્રને આ રીતે આ તરફ તીર છે એટલે આ રીતે દર્શાવી શકાય બહાર. અને અહીંયા આ છે પ્રવાહની દિશા. હવે આના માટે જો હું IL ક્રોસ B કરવા જાઉં તો IL ની દિશામાં મારે પંજો રાખવો પડે અને એને IL થી B તરફ ફેરવું. તો એ કિસ્સામાં કંઈક આ રીતે થશે. અહીંયા જોઈ શકાશે IL ક્રોસ B કરું તો અંગૂઠો ઉપર તરફની દિશા દર્શાવે છે. એનો મતલબ આ ભાગ ઉપર તરફ અને આ ભાગ ઉપર નીચે તરફ બળ લાગશે. એટલે કે CD વિભાગ ઉપર લાગતું બળ આ રીતે હશે અને AD વિભાગ ઉપર લાગતું બળ આ રીતે હશે, નીચે તરફ.
અહીંયા બંને બળ જોઈ શકાય છે. અને આપણે સામેથી એટલે કે એડી વિભાગથી જો જોઈએ તો એડી વિભાગથી એટલે કે અત્યારે તમને દેખાઈ રહ્યું હશે એ રીતે એડી વિભાગથી તમે જુઓ તો તમને દેખાશે કે બ્લુ અને રેડ બંને પેન પરસ્પર લંબરૂપે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. તો આ આકૃતિ જે છે એ આકૃતિ બી માં દર્શાવ્યું છે. અહીંયા જોઈ શકાય છે. અહીંયા તમે એડી વિભાગથી એટલે કે સામેથી જોતા હશો ત્યારે તમને કંઈક આ રીતે દેખાતું હશે. આ સાઈડ અને એના ઉપર બે બળો F1 અને F2 પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તેવું દેખાતું હશે. હવે અહીંયા વાત કરીએ તો આને કેન્દ્ર લઉં, ગૂંચળાનું કેન્દ્ર, ગૂંચળાની પહોળાઈ ટોટલ છે a, તો કેન્દ્રથી આ ભાગનું અંતર થશે a/2, આ ભાગનું અંતર પણ થશે a/2. હવે આ ભાગ ઉપર લાગતું બળ F1 નીચે તરફ છે અને અહીંયા F2 બળ ઉપર તરફ છે. તો અહીંયા જોઈ શકાય કે આ બંને બળો જે છે એમનું મૂલ્ય તો સમાન છે, IBB જેટલું. બંને સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને એક રેખામાં નથી. તો આપણે ધોરણ 11 માં ચાપ ગતિમાં ભણાવીશું ટોર્ક અંગે. સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખામાં ન હોય તેવા બળો બળ યુગ્મની રચના કરે છે, ફોર્સ કપલ. અને બળ યુગ્મની રચના કરે તો તેમના લીધે કેન્દ્ર પર ટોર્ક અનુભવાય અને ટોર્કના લીધે આ ગૂંચળું જે છે એ પોતે ભ્રમણ કરે. ટોર્કના લીધે ગૂંચળાનું શું થાય છે? ભ્રમણ થાય છે. તો અહીંયા જોઈએ તો ટોર્ક, હવે ટોર્ક કેવી રીતે અપાય? તો સંદર્ભ બિંદુથી બળનું અંતર ગુણ્યા બળ. અહીંયા એક્ચ્યુઅલમાં જોઈએ તો બળ અને અંતર બંને પરસ્પર લંબ થાય છે. r ક્રોસ f કરવું પડે, rf sin 90, પણ sin 90 બરાબર 1 એટલે r into f થાય. એટલે બળ ગુણ્યા લંબ અંતર અને અહીંયા પણ બળ ગુણ્યા લંબ અંતર કરીએ તો બળ ગુણ્યા લંબ અંતર કરીએ બંને કિસ્સામાં θ 90 છે. બળ F1 નું ઉગમ બિંદુથી લંબ અંતર છે a/2, F2 નું ઉગમ બિંદુથી લંબ અંતર છે a/2. બંનેનો સરવાળો કરો તો આપણને મળશે પરિણામી ટોર્ક. તો થિયરીની વાત કરીએ, થિયરીમાં જે લખાણ છે એ લખાણ જોઈએ. આકૃતિ A માં દર્શાવ્યા અનુસાર સ્થિર વિદ્યુત પ્રવાહ I ધરાવતા એક લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર સદિશ B માં મૂકવામાં આવ્યું છે. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની બાજુઓ AD અને BC પર કોઈ બળ લગાડતું નથી. શા માટે? બીકોઝ θ = 0 અને θ બરાબર 180. હાલ જ આપણે જોયું. અહીંયા આકૃતિ એ દર્શાવી છે, એમાં ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રવાહધારિત ગૂંચળું છે. આ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવાથી AD અને BC બાજુ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં થશે. એટલે એક માટે θ બરાબર 0 થશે અને બીજા માટે એટલે કે BC માટે આપણે જોયું તે મુજબ θ 0 થશે અને AD માટે θ થશે 180. તે ગૂંચળાની બાજુ AB ને લંબ રૂપે છે, આથી તેના પર સદિશ F1 જેટલું બળ લગાડે છે. આ બળ ગૂંચળાના સમતલમાં અંદર તરફ હોય છે, તેનું મૂલ્ય F1 બરાબર IBB જેટલું છે. એટલે ગૂંચળાનું આ જે સમતલ છે, ગૂંચળાની આ જે બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર તેને લંબ રૂપે છે, પરિણામે બળ નીચે તરફ લાગે છે, જે આપણે પેડની મદદથી જોયું. IL ક્રોસ B કરીએ તો IL ક્રોસ B મુજબ અંગૂઠો નીચે તરફની દિશા દર્શાવે છે અને આના ઉપર લાગતા બળને F1 વડે દર્શાવીએ તો નીચે તરફ છે. સેમ વસ્તુ CD માટે. આ જ રીતે CD પર સદિશ F2 બળ લાગે છે, જે પૃષ્ઠના સમતલમાંથી બહાર તરફની દિશામાં હોય છે અને તેનું મૂલ્ય F2 બરાબર IBB બરાબર F1. એટલે કે બંનેના મૂલ્યો સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. સદિશ F1 અને સદિશ F2 બળોનું ગૂંચળા પરનું પરિણામી બળ શૂન્ય છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, માટે પરિણામી બળ શૂન્ય થશે. એનો મતલબ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગૂંચળામાં મૂકવામાં આવે ગૂંચળાને ત્યારે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. પરંતુ બળોની દિશા એક રેખાસ્થ ન હોવાથી ગૂંચળા પર ટોર્ક લાગે છે. બળો એક રેખાસ્થ નથી, માટે બળ યુગ્મની રચના કરે અને માટે ગૂંચળા પર ટોર્ક લાગે. તો આકૃતિ B માં AD બાજુના છેડા તરફથી દેખાતું દ્રશ્ય દર્શાવ્યું છે. તે દર્શાવે છે કે ગૂંચળા પર લાગતું ટોર્ક તેને વિષમ ઘડી ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જોઈ શકાય ગૂંચળા પર લાગતું ટોર્ક જે છે એ ટોર્કના કારણે શું થાય? F1 નીચે તરફ લાગે છે અને F2 ઉપર તરફ. પરિણામે ગૂંચળું જે છે એ આ દિશામાં એટલે કે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરવાનો પ્રયાસ કરશે. ટોર્કને લીધે ગૂંચળું
ઉગમ બિંદુની સાપેક્ષે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરશે. આ ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર બળ ગુણ્યા લંબ અંતર વત્તા બળ ગુણ્યા લંબ અંતર, તો F1 a/2 વત્તા F2 a/2. હવે F1 નું મૂલ્ય છે IBB, IBB a/2 પ્લસ IBB a/2. બંને વસ્તુ સમાન છે. IBB IAB/2 વત્તા IAB/2 લખી શકાય એને. તો IAB/2 વત્તા IAB/2 અડધું વત્તા અડધું એટલે આખું, તો IAB b. જ્યાં a શું છે? ગૂંચળાની પહોળાઈ અને b છે ગૂંચળાની લંબાઈ. તો આ લંબચોરસ ગૂંચળા માટે જો હું a ગુણ્યા b કરું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ગૂંચળાનું ક્ષેત્રફળ આપે. તો પરિણામે a ગુણ્યા b ને હું કેપિટલ A એટલે કે ગૂંચળાના ક્ષેત્રફળ તરીકે લખું તો મને જવાબ મળે છે ટોર્ક ટાઉ IAB, જ્યાં a બરાબર AB લંબચોરસનું ક્ષેત્રફળ. તો આ હતું ગૂંચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકેલું હોય ત્યારે. હવે અહીંયા જોઈ શકાય કે ટોર્ક એક આ દિશામાં આપણે આપેલું છે. હવે m મેગ્નેટિક મોમેન્ટ m, આ મેગ્નેટિક મોમેન્ટ m આગળની થિયરીમાં આપણે વ્યાખ્યાયિત કરવાના છે, પણ યાદ રાખીશું કે મેગ્નેટિક મોમેન્ટની દિશા કેવી રીતે દર્શાવાય. તો મેગ્નેટિક મોમેન્ટની દિશા એક ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય. ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ જે દિશામાં હશે તે દિશામાં મેગ્નેટિક મોમેન્ટ થાય. પણ પ્રવાહધારિત ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે દર્શાવાય તે પણ યાદ રાખીશું. તો પ્રવાહધારિત નોર્મલી આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ છે એ પૃષ્ઠને લંબ રૂપે જ હોય. તો આ પૃષ્ઠ માટે લંબ રૂપે આ તરફ પણ થાય અને પાછળની તરફ પણ થાય. એટલે કે આ પૃષ્ઠ માટે લંબ રૂપે હું ઉપર તરફ બી દર્શાવી શકું, નીચે તરફ બી દર્શાવી શકું. તો ચોક્કસ દિશા કઈ? ચોક્કસ દિશા દર્શાવવા માટે આપણે પ્રવાહની દિશાને ધ્યાનમાં લઈશું. પ્રવાહ જે દિશામાં જે રીતે ભ્રમણ કરે છે તે રીતે જમણા હાથની હથેળીઓને ભ્રમણ કરાવો તો અંગૂઠાની દિશા એ ક્ષેત્રફળ સદિશની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશા એ જ મેગ્નેટિક મોમેન્ટ m ની દિશા થશે. તો અહીંયા જોઈએ પ્રવાહ કંઈક આ રીતે એટલે કે સમઘડી દિશામાં છે. તો હથેળીને હું જમણા હાથની હથેળીને સમઘડી દિશામાં ભ્રમણ આપું તો અંગૂઠું નીચે તરફની દિશા દર્શાવે છે. આમ જોઈ શકાય છે. તો ક્ષેત્રફળ સદિશ જે છે આપણો આ ગૂંચળાને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ નીચે તરફ હશે અને પરિણામે એને રજૂ કરતી મેગ્નેટિક મોમેન્ટ m જે છે એ પણ નીચે તરફની દિશામાં હશે. તો આ હતું પ્રવાહધારિત ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ઉદ્ભવતું ટોર્ક. કેસ 2 ની વાત કરીએ, જેમાં ગૂંચળાનું સમતલ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ના હોય પરંતુ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે જો થીટા જેટલો ખૂણો બનાવતી દિશામાં હોય તો તે કિસ્સાની અંદર ટોર્કનું સૂત્ર શું થાય? જનરલાઇઝ કિસ્સો લઈશું આને. હવે અહીંયા વાત કરીએ. પહેલા કિસ્સામાં આપણે વાત કરી હતી ચુંબકીય ક્ષેત્ર આ તરફની દિશામાં હતું અને ગૂંચળાનું સમતલ પણ એ દિશામાં હતું. પણ એની જગ્યાએ હવે આ કિસ્સામાં શું છે? આ સમતલ જે છે થોડુંક નમેલું છે. આ રીતે ગૂંચળાનું સમતલ આ રીતે નમેલું હોય, ચુંબકીય ક્ષેત્ર તો આ તરફ જ છે. હવે આગળ મેં વાત કરી તે મુજબ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ જમણા હાથના અંગૂઠાના નિયમ વડે અપાય. પ્રવાહની દિશામાં અંગૂઠાને ફેરવીએ તો અંગૂઠો પૃષ્ઠના નીચે તરફ છે એટલે પૃષ્ઠ આ રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ આમ છે. જો પૃષ્ઠ થોડું થીટા જેટલા કોણે ટિલ્ડ થાય એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવતું હોય તો તે કિસ્સામાં આ ક્ષેત્રફળ સદિશ જે છે એ પણ થીટા જેટલો કોણે નમે છે. પરિણામે થશે શું? સદિશ b એટલે કે ચુંબકીય ક્ષેત્ર સદિશ b અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો જે છે એ થીટા જેટલો બનશે. અહીંયા જોઈ શકાય કે આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ થીટા જેટલો ટિલ્ડ થાય. પરિણામે આ જે ખૂણો બને એ થીટા જેટલો બનશે, જે અહીંયા દર્શાવેલું છે. સદિશ b આ તરફ છે અને આ m ની દિશા એટલે a ની દિશા, મેગ્નેટિક મોમેન્ટની દિશા એટલે ક્ષેત્રફળ સદિશની દિશા અને એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. હવે અહીંયા વાત કરીએ તો BC અને AD વિભાગ પર આ કિસ્સામાં બળો શૂન્ય થશે. પરિણામી બળ શૂન્ય થશે. કુલ બળ આમ તો BC ઉપર બળ લાગશે અને AD પર પણ બળ લાગશે. પહેલા કિસ્સામાં આપણે જોયું કે BC અને AD એક જ દિશામાં હતા ચુંબકીય ક્ષેત્રની, માટે તેમના પર બળો લાગતા નહોતા. પણ હવે થશે શું? અહીંયા જોઈ શકીએ તો આ જે ભાગ છે AD છે, આમાં પ્રવાહ આ રીતે આવે છે અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. તો આ કિસ્સામાં આ ભાગ ઉપર બળ લાગશે. સેમ વે અહીંયા વાત કરીએ તો
આ જે ભાગ છે એ બીસી છે, બીસી માં પ્રવાહ આ રીતે જાય છે અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, તો બીસી વિભાગ પર પણ બળ લાગશે અને એ બળનું મૂલ્ય આપણે જો જોઈએ તો બળનું મૂલ્ય થશે આની પહોળાઈ જે છે પહોળાઈ એ જેટલી હતી એટલે IAB sin θ. પરિણામ અહીંયા જોઈએ આની દિશા જો જોવી હોય તો આ બ્લુ પેન વડે જે દર્શાવ્યું છે, બ્લુ પેન વડે જે હું દર્શાવું છું એ બ્લુ પેન મને શું બતાડે છે IL ની દિશા, વિદ્યુત પ્રવાહ જે છે આ તરફ છે એટલે IL ની દિશા અને આ છે ચુંબકીય ક્ષેત્ર. IL ક્રોસ B કરું, IL ક્રોસ B કરું એટલે ચુંબકીય બળ જે છે એ આ દિશામાં લાગે છે. સિમિલર વસ્તુ નીચે વાત કરું તો નીચેના ભાગની અંદર IL આ તરફ છે, B તો આ તરફ જ છે, આ છે IL. અહીંયા જોઈ શકાય આ રીતે આ થશે IL ની દિશા, બ્લુ પેન જે દર્શાવે છે તે IL ની દિશા અને બ્લેક પેન જે દર્શાવે છે તે B ની દિશા છે. આના માટે હું IL ક્રોસ B કરું તો IL ની દિશામાં હું હથેળી અને એને B તરફ ફેરવું તો IL ક્રોસ B એટલે આ બળ જે છે એ આ તરફ છે. ઉપરના છેડામાં બળ આ દિશામાં હતું અને નીચેના છેડામાં બળ આ રીતે, એટલે બંને છેડાઓમાં બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીંયા જોઈ શકાય કે અહીંયા જો બતાડવું હોય તો ઉપરના છેડામાં બળ આ રીતે લાગે છે જ્યારે નીચેના છેડામાં બળ કંઈક આ રીતે છે. આ બંને બળો સમાન મૂલ્યના તો હશે જ, પરસ્પર વિરુદ્ધ દિશાના પણ છે અને પાછા તેમના દ્રવ્યમાન કેન્દ્રમાંથી એટલે કે ગૂંચળાનું દ્રવ્યમાન કેન્દ્ર લઈએ તો ગૂંચળાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે, ગૂંચળાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા છે એ રેખાની દિશામાં હશે. પરિણામે આ બંને બળો એક રેખસ્થ છે અને એક રેખસ્થ હોવાને લીધે તેમના લીધે ગૂંચળા પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. આ વિભાગ અને આ વિભાગને લીધે લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને પરિણામી બળ શૂન્ય થાય તો એ કિસ્સામાં આ બંને વિભાગો વડે ગૂંચળા પર કોઈ ટોર્ક પણ ઉદ્ભવશે નહીં. તો આ તો ખાલી બે જ કિસ્સાની વાત કરી, બે બાજુઓ AD અને BC, બરાબર. હવે બે બીજી બાજુઓ છે AB અને CD. તો AB અને CD માં આપણે જેમ જોયું હતું તે રીતે AB માટે પ્રવાહ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. તો અહીંયા જોઈએ આ જે ભાગ છે બ્લેક પેન વડે દર્શાવું છું એ AB ની દિશા છે અને આ બ્લુ પેન છે અહીંયા જોઈ શકાય. બ્લુ પેન જે છે એ બ્લુ પેન મને B ની દિશા દર્શાવે છે. IL ક્રોસ B કરું એટલે ચુંબકીય બળ નીચે તરફ જશે. સામેના કિસ્સામાં વાત કરીએ તો B તો આ તરફ જ છે પણ પ્રવાહ નીચે તરફ એટલે IL છે એ નીચે તરફ આ દિશામાં થઈ જશે અને આના માટે જો IL ક્રોસ B કરવા જાઉં તો બળ છે એ ઉપર તરફ લાગશે. તો આગળની થિયરીમાં જે રીતે ભણ્યા તેમ AB અને CD બંને બાજુઓ ઉપર જે બળ છે એ પરસ્પર લંબ, એકમાં AB માં નીચે તરફ અને CD માં ઉપર તરફ છે અને આ બળનું મૂલ્ય આપણે જેમ આગળની થિયરીમાં ભણી ગયા તે મુજબ IBB થશે, IL ક્રોસ B મુજબ IBB. હવે આ બળો જે છે એને AD બાજુથી હું જોવાનો પ્રયાસ કરું એટલે તમારી તરફથી જો હું જોવાનો પ્રયાસ કરું તો મને કંઈક આ રીતે દેખાશે, જેમાં આ A/2 ભાગ જે છે થોડોક નમેલો હશે. કેટલો નમેલો હશે તો અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર સદિશ B ની દિશા દર્શાવી છે અને મેગ્નેટિક મોમેન્ટ m ની દિશા, બંને વચ્ચેનો ખૂણો થીટા પણ દર્શાવેલો છે. આ ભાગ છે A/2, આ લંબાઈ છે A/2. હવે સમજી લઈએ પહેલા આ છે B ની દિશા, અહીંયા આટલો જે ભાગ છે એ છે A/2. અહીંયા વાત કરીએ આપણે આ છે મેગ્નેટિક મોમેન્ટ m અને B વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આપણે જોયું પહેલાથી તમને યાદ હોવું જોઈએ કે ક્ષેત્રફળ સદિશ છે એ ગૂંચળાને હંમેશા લંબ રૂપે હોય, ગૂંચળાના સમતલને હંમેશા કેવો હોય લંબ રૂપે. જો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે હોય તો m પણ કેવું હોય લંબ રૂપે. પરિણામે આ જે ખૂણો છે ગૂંચળાના સમતલ અને m વચ્ચેનો ખૂણો થશે 90. હવે આ જે ભાગ છે આપણે વાત કરી m અને b વચ્ચેનો ખૂણો થીટા છે, આખો ખૂણો 90 છે, આ થીટા છે તો આટલો જો ખૂણો બચ્યો આ ખૂણો થશે 90 માઈનસ થીટા. હવે આને હું જો ડોટેડ લાઈન કરીને
અહીંયા જોડું, બી ની અક્ષ ઉપર જોડું, કારણ કે મારે ટોર્ક ની અંદર લંબ અંતરની જરૂર પડશે. તો લંબ અંતર માટે હું શું કરું, a/2 છે એના છેડાને બી ની અક્ષ પર લંબાવું, તો આટલો જે ભાગ થયો આ ભાગ મને મળશે લંબ અંતર. હવે એ લંબ અંતર કેવી રીતે શોધાય, આ ખૂણો 90 - θ થાય, તો આ સામેનો ઉપરનો ખૂણો થશે θ, અને θ ની સામેની બાજુ, તો સામેની બાજુ sin θ વડે મેળવી શકાય. તો એ કિસ્સાની અંદર આ a/2 અહીંયા sin θ કરીએ તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. અને એ કિસ્સાની અંદર આ સામેની બાજુનું મૂલ્ય જો હું લેવા જાઉં તો સામેની બાજુનું મૂલ્ય મને મળશે a/2 sin θ. એટલે આ જે ભાગ છે a/2 sin θ, આટલો a/2 sin θ. તેવી જ રીતે આ ખૂણામાં પણ આટલો જે ભાગ છે એ થશે a/2 sin θ. આ a/2 sin θ, આ પણ a/2 sin θ. તો પરિણામે મારે જો ટોર્ક શોધવું હોય તો ટોર્ક મને કંઈક આ રીતે મળે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર. તો F1 ગુણ્યા a/2 sin θ વત્તા F2 ગુણ્યા a/2 sin θ. હવે F1 અને F2 નું મૂલ્ય છે IBB. તો IBB ની કિંમત હું અહીંયા મૂકું, IBB અને a/2 sin θ વત્તા a/2 sin θ એટલે a sin θ થાય. તો ફાઇનલ આન્સર મને મળે IABB sin θ. A into B એ તો ગુંચળાનું ક્ષેત્રફળ છે, માટે આને લખી શકાય IAB sin θ. તો ટોર્ક ટાઉ ઇક્વલ ટુ IAB sin θ. અચ્છા, હવે ટોર્ક છે સદિશ ભૌતિક રાશિ છે, તો સદિશ સ્વરૂપે જો હું લખવા જાઉં તો ટોર્ક ટાઉ બરાબર IA ક્રોસ B થાય. ટોર્ક ટાઉ બરાબર થશે IA ક્રોસ B. તો જે IA જે છે એ IA ને શું કહેવાય, અહીંયા આપણને ખબર છે કે કરંટ જે છે એ સદિશ ભૌતિક રાશિ નથી, કરંટ ટેન્સર છે, અને એ છે સદિશ ક્ષેત્રફળ છે સદિશ ભૌતિક રાશિ. તેવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ ભૌતિક રાશિ. આથી A અને B એટલે કે IA ક્રોસ B કરું તો મને ટોર્ક ટાઉ મળે છે. I અને I સદિશ A ને ગુંચળાની મેગ્નેટિક મોમેન્ટ કહેવામાં આવે છે, જેને સદિશ M વડે દર્શાવાય છે. યાદ રાખીશું, I સદિશ એને શું કહે છે, ગુંચળાની મેગ્નેટિક મોમેન્ટ, અને મેગ્નેટિક મોમેન્ટ સદિશ M બરાબર I સદિશ A. અહીંયા યાદ રાખજો કે મેગ્નેટિક મોમેન્ટ જે છે એ સદિશ ભૌતિક રાશિ છે, અને તેની દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય છે. M ની દિશા બરાબર A ની દિશા. તો M ની દિશા બરાબર A ની દિશા જે જમણા હાથના અંગૂઠાના નિયમ વડે મેળવી શકાય છે. આપણે A ની દિશા માટે પ્રવાહની દિશામાં હથેળીને ફેરવી તો અંગૂઠો જે છે એ A ની દિશા દર્શાવતો હતો. તો જેમ A ની દિશા મેળવીએ તે જ M ની દિશા છે. તો અહીં આ સમતલમાં વાત કરીએ તો આ સમતલમાં જે છે પૃષ્ઠને લંબ અંતર તરફની દિશામાં છે. આ પ્રવાહની દિશામાં હું હથેળીઓને ફેરવું તો દેખાશે પૃષ્ઠને લંબ રૂપે અંતર તરફની દિશામાં છે. થિયોરિટિકલ એસ્પેક્ટની વાત કરીએ તો અહીંયા જે લખેલું છે તે મુજબ આકૃતિ A માં દર્શાવ્યા અનુસાર ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય પરંતુ ક્ષેત્ર સાથે થીટા જેટલો કોણ બનાવતી દિશામાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર સદિશ B અને ગુંચળાના ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો પણ થીટા બને છે. જો બંને ગુંચળાનું સમતલ થીટા જેટલા કોણે હોય તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય છે, થીટા. BC અને DA બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને BC અને DA ના દ્રવ્યમાન કેન્દ્રોને જોડતી અક્ષ પર એક રેખાસ્થ હોવાથી તેમનું પરિણામી શૂન્ય બને છે, જેથી પરિણામી બળ કે ટોર્ક લાગતું નથી. આ બંને વાત કરી BC અને AD. બંને પર બળ છે સમાન મૂલ્યનું, પરસ્પર વિરુદ્ધ દિશાનું અને ગુંચળાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર હોવાથી પરિણામી બળ કેવું થાય છે, શૂન્ય, જેથી કોઈ ટોર્ક લાગતું નથી. AB અને CD બાજુઓ પરના બળો સદિશ F1 અને સદિશ F2 છે તથા તેઓ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના તથા એક રેખાસ્થ નથી. તેથી તે બળયુગ્મ રચે છે. તેમનું મૂલ્ય F1 બરાબર F2 બરાબર IBB થાય છે. આ બંને પર લાગતા જે બળો છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખામાં ન હોવાથી બળયુગ્મની રચના કરે છે, જેનું મૂલ્ય આગળ ભણી ગયા તે મુજબ IBB. હવે આકૃતિ B માં AD છેડા તરફથી દેખાતું દ્રશ્ય દર્શાવેલ છે. AD છેડા તરફથી દેખાતું દ્રશ્ય તે પરથી ગુંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર F1 ગુણ્યા લંબ અંતર વત્તા F2 ગુણ્યા લંબ અંતર. F1
અહીંયા જે છે આ બળ છે સદિશ F1 અને આ છે સદિશ F2. તો F1 ના કેન્દ્રથી લંબ અંતર જે છે a/2 sin θ છે. તો F1 * a/2 sin θ વત્તા F2 * a/2 sin θ બરાબર મળે છે IAB * b sin θ. AB જે છે એ ગુંચળાનું ક્ષેત્રફળ છે માટે τ બરાબર IAB sin θ. સદિશ સ્વરૂપમાં લખીએ તો ટોર્ક τ = IA × B. જ્યાં IA શું છે? મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ સદિશ ભૌતિક રાશિ અને તેનો એકમ જો મારે લખવો હોય તો I નો એકમ થાય એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ થશે એમ્પિયર * મીટર સ્ક્વેર. મિત્રો આ થયું વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળા પર લાગતું ટોર્ક એનું જનરલાઇઝ ઇક્વેશન. આપણે હવે આ યાદ રાખીશું ટોર્ક τ બરાબર IA × B. હવે અહીંયા આપણે જે ગુંચળાની વાત કરી છે એ ગુંચળું માત્ર એક જ આંટો ધરાવે છે. પણ આની જગ્યાએ જો ગુંચળું n આંટા ધરાવતું હોય તો તે કિસ્સામાં ટોર્ક કેટલું થાય? જો ગુંચળું n આંટા ધરાવતું હોય તો ટોર્ક τ બરાબર torque τ is equal to NBA. torque τ બરાબર NIA क्रॉस B. torque τ બરાબર NIA क्रॉस B. નિયા क्रॉस B. આ નિયા જે છે એને મેગ્નેટિક મોમેન્ટ M કહેવાય. હવે આના ઉપરથી જો મૂલ્ય લખવું હોય તો ટોર્ક τ બરાબર એક આ વસ્તુ યાદ રાખીશું NIAB sin θ. બરાબર તો એને આપણે યાદ રાખીશું ટોર્ક τ બરાબર B ના sin θ. જો ગુંચળું n આંટા ધરાવતું હોય તો તેના પર લાગતું ટોર્ક τ બરાબર થશે B ના sin θ. અને બીજી વસ્તુ આ જેમ અહીંયા IA ને આપણે મેગ્નેટિક મોમેન્ટ કીધી n આંટા ધરાવતું હોય તો NIA જે છે એ મેગ્નેટિક મોમેન્ટ થશે અને NIA મેગ્નેટિક મોમેન્ટ થાય તો આ ટોર્કને ટોર્ક વેક્ટર τ = વેક્ટર m ક્રોસ વેક્ટર b વડે પણ લખાય. ટોર્ક τ બરાબર m ક્રોસ b બરાબર mb sin θ પણ લખી શકાય. તો મેગ્નેટિક મોમેન્ટ પરથી જ્યારે ટોર્ક શોધવાનું કે ત્યારે mb sin θ વાપરીશું અને બાકી બધા મૂલ્યો આંટાઓની સંખ્યા ક્ષેત્રફળ સદિશનું મૂલ્ય આપેલું હોય પ્રવાહ આપેલો હોય અને θ આપેલું હોય તો તે કિસ્સામાં ટોર્ક τ બરાબર b ના sin θ આપણે ઉપયોગમાં લઈશું. આ બંને વસ્તુ યાદ રાખીશું. ટોર્ક τ બરાબર b ના sin θ અને ટોર્ક τ બરાબર mb sin θ. મોમેન્ટ m = ia અને તેના ઉપરથી મેગ્નેટિક મોમેન્ટનો એકમ એમ્પિયર * મીટર સ્ક્વેર છે તથા તેનું પરિમાણ જે છે પરિમાણ L2 * a L2a1 લખી શકાય. L2a1 છે. ગુંચળા પર લાગતા ટોર્કને ગુંચળાની મેગ્નેટિક મોમેન્ટ તથા ચુંબકીય ક્ષેત્રના સદિશ ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે જેને આપણે લખી શકીએ ટોર્ક τ = m × b. જે સ્થિર વિદ્યુતના કિસ્સામાં આપણે વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવ્યું છે જે છે ટોર્ક τ = p × e. આ બંને એકબીજાને સામ્ય છે એકબીજાને સમતુલ્ય છે. ટોર્ક τ બરાબર m × b એ મેગ્નેટિક મોમેન્ટ માટે છે અને ટોર્ક τ = p × e એ વિદ્યુત ડાયપોલ માટે છે. હવે વાત કરીએ આ ગુંચળા પર લાગતું જે ટોર્ક છે એ ટોર્કનું સમીકરણ અને તેને અનુરૂપ ખાસ કિસ્સાઓની ચર્ચા કરી લઈએ. તો m જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ગુંચળા પર લાગતું ટોર્ક τ = m × b મળે છે. જેને મૂલ્યમાં લખવું હોય મારે તો ટોર્ક τ બરાબર લખાય mb sin θ. અને આ થીટાને આધારિત આપણે ત્રણ અગત્યના ખાસ કિસ્સાઓની ચર્ચા કરીશું. એમાં પહેલો જે કિસ્સો છે એ જનરલાઇઝ કિસ્સો છે જેમાં વાત કરીએ જ્યારે m અને b એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય. m અને b મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય. સમાંતર હોય તો θ 0 અને પ્રતિ સમાંતર હોય તો θ થશે 180. આ બંને કિસ્સામાં sin 0 ની કિંમત 0 અને sin 180 ની કિંમત પણ 0. આથી ટોર્ક τ બરાબર 0 થાય. જ્યારે m અને b જ્યારે m એ b ને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે θ બરાબર 0 કે θ બરાબર 180 થાય. તેથી τ બરાબર 0 થાય છે અને ટોર્ક 0 થાય
તો આ ગૂંચળાની સંતુલન સ્થિતિ દર્શાવે છે. કેમ સંતુલન સ્થિતિ? કારણ કે આપણે આગળ જોયું ગૂંચળા પર લાગતું પરિણામી બળ તો શૂન્ય જ હોય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગૂંચળાને મૂકીએ ત્યારે તેના પર લાગતું પરિણામી બળ તો શૂન્ય જ હોય છે, પણ આ અવસ્થામાં પરિણામી ટોર્ક પણ 0 થાય. તો પરિણામી બળ અને પરિણામી ટોર્ક બંને શૂન્ય થાય તો એ અવસ્થાને આપણે ગૂંચળાની સંતુલન અવસ્થા કહીએ છીએ. તો આ ગૂંચળાની સંતુલન સ્થિતિ દર્શાવે છે, કારણ કે ગૂંચળા પર કોઈ પણ ટોર્ક લાગતું નથી. આ અવસ્થામાં ગૂંચળા ઉપર કોઈ ટોર્ક લાગતું નથી, બળ તો પહેલેથી નથી લાગતું. હવે વાત કરીએ જ્યારે સમાંતર હોય ત્યારે શું થાય અને પ્રતિ સમાંતર હોય ત્યારે શું થાય. જ્યારે M અને B સમાંતર હોય ત્યારે સંતુલન સ્થિર હોય છે. M અને B સમાંતર હોય ત્યારે સંતુલન કેવું હોય છે? સ્થિર. ગૂંચળાનું થોડું ઘણું ભ્રમણ ટોર્ક ઉત્પન્ન કરે છે, જે તેને મૂળ સ્થિતિમાં લાવે છે. જ્યારે M અને B પરસ્પર સમાંતર હોય તો એ અવસ્થાને આપણે સ્થિર સંતુલનની અવસ્થા કહીશું. સ્થિર સંતુલનની અવસ્થામાંથી તમે ગૂંચળાને થોડુંક પણ ભ્રમણ આપીને છોડશો તો તે પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જશે. બરાબર. જ્યારે M અને B પ્રતિ સમાંતર હોય ત્યારે સંતુલન અસ્થિર હોય છે. એટલે B આ રીતે છે અને ગૂંચળું વિરુદ્ધ દિશામાં છે. આ રીતે હોય, B આમ હોય અને ગૂંચળું આ રીતે હોય. બંને પ્રતિ સમાંતર હોય તો એ કિસ્સામાં જે સંતુલન સ્થપાય છે એ સંતુલનને આપણે અસ્થિર સંતુલન કહીશું. કેમ અસ્થિર સંતુલન? ત્યાં ટોર્ક તો શૂન્ય થશે, પરંતુ આ અવસ્થામાં રહેલું ગૂંચળું તે અવસ્થામાં રહેશે નહીં. તે ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયાસ કરશે અને ક્ષેત્રને સમાંતર જાતે આપમેળે આવશે. એટલે આ પ્રકારનું જે સંતુલન છે અસ્થિર સંતુલન કહેવાય છે. જ્યારે M અને B પ્રતિ સમાંતર હોય ત્યારે સંતુલન અસ્થિર હોય છે, કારણ કે કોઈ પણ ભ્રમણ ટોર્ક ઉત્પન્ન કરે છે. કોઈ પણ ભ્રમણ, અહીંયા તો આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે 180 ડિગ્રીનું ભ્રમણ આપી દીધું છે તો જ પ્રતિ સમાંતર થાય. અને પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરશે. અને ભ્રમણનું મૂલ્ય જેમ વધે તેમ ટોર્ક વધે છે. થોડું ભ્રમણ આપીએ તો ટોર્ક થોડું, જેમ ભ્રમણનું મૂલ્ય વધે એટલે કે થીટા વધે તેમ ટોર્કનું મૂલ્ય પણ વધે છે. આથી જ ટોર્કને કારણે કોઈ નાના ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. આ આપણે પહેલેથી જાણીએ છીએ કે ગજિયા ચુંબકને કોઈ પણ દિશામાં લટકાવીએ તો તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, કારણ કે પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ધરાવે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થિર થવાનો પ્રયાસ કરે. એ ટોર્કના લીધે છે.